ફર્સ્ટ બેબી પેરેન્ટ્સને તમારી શું સલાહો હોય છે? સો ફર્સ્ટ બેબી પેરેન્ટ બહુ મોટો માથાનો દુખાવો હોય છે પેરેન્ટ્સ માટે પણ અને ડૉક્ટર માટે પણ. ફર્સ્ટ પેરેન્ટ્સ માટે ડેફિનેટલી એક સલાહ છે કે ઇમિડિયેટલી બ્રેસ્ટ ફીડિંગ આપવું, શિડ્યુલ પ્રમાણે રેગ્યુલર વેક્સિનેશન કરાવતા રહેવું. 14 થી 16 કલાક કે 18 કલાક સૂતું હોય તો એ નોર્મલ વસ્તુ છે. એ સમયગાળામાં પિતાનો કોઈ રોલ હોય છે ખરો? ફાધરનો રોલ પણ એટલો જ અગત્યનો છે કે એવું નથી ખાલી મમ્મી જ બાળકને મોટું કરે, એ પણ બાળકને સાચવે, એને બર્પિંગમાં મિલ થાબડવામાં હેલ્પ કરે. બિકોઝ જો મધરને પૂરતો આરામ નહીં મળે તો ડેફિનેટલી એનામાં પણ કન્સિક્વન્સીસ સ્ટાર્ટ થાય કે ફીડિંગ આવવાનું ઓછું થવા લાગે, એની ઊંઘ પૂરી ના થાય તો એના મેન્ટલ ડિસ્ટર્બન્સીસ સ્ટાર્ટ થાય, એના હોર્મોનમાં ઇમ્બેલેન્સ આવવા લાગે, પછી હેલ્થ રિલેટેડ ઇસ્યુ સ્ટાર્ટ થાય. તો ડેફિનેટલી આજના જમાનામાં આધુનિક જમાના પ્રમાણે જ્યારે બંને વર્કિંગ વ્યક્તિઓ છે તો સેમ અગત્યનો એટલો જ ફાધરનો પણ રોલ છે બાળકના ઉછેર માટે. જો માતા પિતા જ કોઈ બીમાર પડે તો બાળક માટે શું કાળજી રાખવી જોઈએ? એને બાળકથી દૂર રહેવું, નજીકના કોન્ટેક્ટમાં ના આવવું અને એને માસ્ક પહેરવો. સો એમાં પણ સિમ્પલ વસ્તુ છે કે મધરે બ્રેસ્ટ ફીડિંગ આપી શકાય, એમાં કોન્ટ્રાઇન્ડિકેટેડ નથી, પણ મમ્મીએ માસ્ક પહેરવું જોઈએ, થોડું સેનિટાઇઝેશન મેન્ટેન કરવું જોઈએ. તો યુઝ્યુઅલી બાળકને ક્રોસ ઇન્ફેક્શનના ચાન્સીસ અટકાવી શકાય તો ઓછા કરી શકાય છે. આ જ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.